પોરબંદરમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે, જેમાં જુબેલી બોખીરા રોડ પર આવેલા શ્યામા ક્લિનિકમાં દરોડો પાડી દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. પોરબંદર એસઓજીને મળેલી બાતમીના આધારે જુબેલી બોખીરા રોડ પર તિરુપતિ બાલાજી મંદિર પાસે આવેલા શ્યામા ક્લિનિક ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ક્લિનિક ચલાવતો નીરવ મહેશભાઈ રાવલ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના દર્દીઓની સારવાર કરી દવાઓ આપતો હોવાનું સામે આવ્યું હતું. એસઓજીની ટીમે ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની કેપ્સ્યુલ, ઇન્જેક્શન, અન્ય દવાઓ, મેડિકલ તપાસના સાધનો તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 12,469 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ આરોપીની અટકાયત કરી તેની સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં વધુ સામે આવ્યું છે કે આરોપી નીરવ મહેશ રાવલ સામે અગાઉ પણ રાણા કંડોણા ખાતે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. મૂળ ભાટિયા ગામનો રહેવાસી અને હાલ પોરબંદરમાં સાસરિયાના વિસ્તારમાં રહેતો આરોપી જુબેલી વિસ્તારમાં ફરીથી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.